રાજી નેત્રમ રઘુવંશ નાથમ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રીરામચંદ્રમ શરણં મનોજવં મારુતતુલ્ય વેગં જીતેન્દ્રિયં મતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોથ મુખ્યં દૂતં શરણં વાયકવીર હનુમાનજી મહારાજ પ્રસન્ન વિદ્યાધર હનુમાનજી મહારાજ પ્રસન્ન કષ્ટભંજન દેવ પ્રસન્ન ચાલીસા પ્રસન્ન શ્રી રામ જય રામ જય જય રામ राम जय राम
ભાગી સુન જનની સોય સુત બળભાગી ગુરુ પિતુ માત વચન અનુરાગી ગુરુ પિતુ માત ગુરુ પિતુ માત વચન અનુરાગી ગુરુ પિતુ માત બચન અનુરાગી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ મંગલ ભવનય મંગલ હારે મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જય જપત પુરારી ઉમા સહિત જની જપત પુરારી કોમલ ચિત રુદીન દયાલા કોમલ ચિતયનું દીન દયાલા કારણ બિનુ રઘુનાથ કૃપાલા કારણ બિન રઘુનાથ કૃપાલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્ર ભગવાન પ્રસન્ન પ્રસન્ન રહો પવિત્ર ચૈત્ર માસમાં પરમાત્માના ગુણાનુવાદ અવતારના ચરિત્રો સંતો ને ભક્તોનો મહિમા આ બધા ઉદાહરણો દ્રષ્ટાંતો એક સિદ્ધાંતને સાબિત કરવા કે જે સિદ્ધાંત ઉપર શાશ્વત આનંદ મળે અખંડ આત્માની પ્રસન્નતાથી જ જીવાય આપણે જીવીએ છીએ પરંતુ લો વિલંબમાં ઘડીક મન હા પાડે ઘડીક મન ના પાડે ઘડીક મન સંકલ્પ કરે ઘડી વિકલ્પ કર્યા કરે ઘડીક જાવું છે ઘડીક નથી જાવું આવું બધું દ્વિધાવાળું નિયંત્રણ વિનાનું આપણું આજીવન અખંડ પ્રસન્નતાને પામે એ હેતુસર ચૈત્ર માસમાં ભગવાન રામના ચરિત્રનો મહિમા આવે હનુમાનજી મહારાજની જયંતીનો એક મહિમા આવે છે ચૈત્ર વદ પક્ષમાં પિતૃનો મહિમા આવે છે આ બધા સમય નિયુક્ત કરેલા મેં કે તમે નહીં પણ બધા ચરિત્રોમાં આ સમય નિયુક્ત થયેલા છે જન્મ અષ્ટમી છે રામનવમી છે ક્યાંક એકાદશીનો મહિમા ક્યાંક ષષ્ઠમીનો મહિમા ક્યાંક પંચમીનો મહિમા ક્યાંક બીજનો મહિમા સાતમનો મહિમા દશેરાનો મહિમા નવમીનો મહિમા
આવી રીતે બધા દિવસો સાથે આ બધા ચરિત્રો એટલા માટે જોડી રાખવામાં આવ્યા છે કે ચરિત્રોને જોતા જોતા ચરિત્રોમાં આમ ખોવાતા જતા આપણે એ ચરિત્રોને અનુરૂપ બની જાય. એટલે આપણા ચરિત્રમાં, આપણા ચારિત્રમાં એક નવી દિશા પ્રગટે છે. મુનિ મહારાજ હમણાં ભાગવતજીની એક પ્રસ્તુત ભાવનાઓ, ભાગવતજી શું છે? વાંગમય સ્વરૂપ છે. કોનું? અક્ષરોનો દેહ છે, પણ કોનો? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. આવી જ રીતે રામ અયન એક રહેવા માટેનું નામનું ઘર છે. ભગવાન રામનો એ મહિમા છે. સંધ્યા સમયની કથામાં અજમલ ઘીરે આનંદ ભયો, આ બધા ચરિત્રો ક્રમશઃ ચાલ્યા આવે છે. બાળક તો મને થવું જ પડે, બાલ્યાવસ્થાનો સહારો લેવો જ પડે. આ શરીર લેવા માટે દુનિયામાં કોઈ વ્યવસ્થા નથી. માતાઓ, સજ્જનો, આ શરીર લેવા માટે માતા પિતાનો આશ્રય લેવો પડે. માતા પિતાને પણ એવડી મોટી સાધના કરવી પડે. ઋતુબીન ફળ ન નીપજે, એને પણ એવડી સાધના કરવી પડે. શું કામ? ધર્મની સમીક્ષા, ધર્મની એક સમીક્ષા, એક રૂપાંતર. માતા ને પિતા, પતિ ને પત્ની હતા, એ જ એક દિવસ યુવતી હતા, યુવક યુવતી હતા. એક દિવસ વિદ્યાર્થી વિદ્યાર્થીની હતા. એક દિવસ નિર્દોષ બાલ્ય અવસ્થાની સાથે નિર્દોષ ભાવથી રમતા. ધીમે ધીમે ક્રમશ પગલે પગલે પગથિયે પગથિયે જીવનની એક એક ભૂમિકા બદલાતી ગઈ. બદલાતી ભૂમિકામાં એના પરિણામો પણ આવતા ગયા. ભૂમિકા જેમ બદલાતી ગઈ એમ એના પરિણામો. નિર્દોષતા ચાલી ગઈ, એકદમ નિખાલસતા હતી. કપડા પહેર્યા છે નથી પહેર્યા, કોઈ દિશાની કોઈ પણ બાબત એના ચિત્તમનમાં ઉચ્ચાટ કરતી નહોતી. આવી એક બાલ્ય અવસ્થા નિર્દોષ. નાના નાના દીકરા દીકરીઓ બધા ભેડા રમતા, ભેડા ભણતા, ભેડા પ્રસાદ લેતા. એ લોકોને કોઈને ખ્યાલ જ નહોતો કે હું એક પ્રકૃતિના શરીરમાં આંટો દેવા આવી છું, હું એક પુરુષના શરીરમાં આંટો દેવા આવ્યો છું. બેમાંથી કોઈને ખ્યાલ જ નહોતો. નિર્દોષ એક ભૂમિકા હતી, એક અવસ્થા જ હતી. મતલબ આપણા જે કોષો છે ને, એ ખીલતા ખીલતા હજી એની સીમા, એની બોર્ડર ઉપર જાય. પછી બાલ્ય અવસ્થા પૂરી થાય, પછી યુવાવસ્થાનો કોષ ખીલે. પણ એ બાલ્ય અવસ્થામાં જ ભેડા રમતા હતા. એટલે માને લાગ્યું કે હવે ભેડા રમે છે તો એની ઉંમર યોગ્ય બની છે, હમણાં યુવાવસ્થા એનામાં આવશે, ત્યારે આને જુદા કેવી રીતે પાડશું? પણ આપણા પૂર્વજોની પ્રથા અને પરંપરા તો જુઓ. માએ દીકરીને કીધું કે હવે છોકરા ભેરા રમતા નહીં તમે. તો કેમ બા? તો છોકરા ભેરા રમશો તો તમને મૂછું ઉગી જશે. દીકરીઓ તો તરત જ બંધ થઈ ગઈ કે છોકરા ભેરું ન રમાય. એને બીજાને બીજી કીધું, બીજી ત્રીજીને કીધું, એ છોકરા ભેરા રમાય ને, મૂછું ઉગી જાય. મૂછું ઉગી જાય તો કેવી દીકરી કેવી લાગે? યૌવન મૂછું ઉગેલું લાગે. અને એ કન્યા એટલે પ્રકૃતિ સ્ત્રીના શરીરમાં જરા અઘટિત લાગે છે. દીકરીઓને મૂછું ઉગી જાય એટલે નથી રમવું, તમારે ભેરું નથી રમવું. પછી માએ છોકરાઓને કીધું કે દીકરીઓ ભેરા રમતા નહીં. એ કે કેમ માં? અરે છીક દીકરીઓ ભેરા રમશો તો તમને મૂછું નહીં ઉગે. છોકરા વિચારમાં પડ્યા, મૂછું ન ઉગી તો કેવા લાગીશું આપણે?
દીકરીઓને કે મૂછું ઉગી જશે, અને કે મૂછું નહીં ઉગે. બે લોકોને જુદા પાડવામાં કોઈ પોલીસ ખાતાને અરજી ન કરવી પડી, કોઈ હાથ ન બતાવવો પડ્યો, કોઈ આંખ ન બતાવવી પડી, કોઈ ડારો ન દેવો પડ્યો. ઓટોમેટિક બે અલગ અલગ રમવા માંડ્યા કે તમે તમારા ભેરા રમો, તમે તમારા ભેરા રમો. શું કામ? કે આ લોકોને મૂછું ઉગી જાય, આ કે અમને મૂછું ન ઉગે. આ એક સાહજિક પ્રયોગ જે તે ભૂમિકાનો હતો. હવે આગળ જતા અવસ્થાએ રૂપ બદલ્યો, પ્રકૃતિ યૌવન ઘરમાં આવી. દરેક ઇન્દ્રિયોને યૌવનની એક ભૂમિકા સ્પર્શવા માંડી. ઇન્દ્રિયોને આંખમાં સેજ એટલો બધો ઉચાટ આવવા માંડ્યો. આંખ એટલે મન. મન વ્યવસ્થા માંગવા માંડ્યો. મન જો હુકમી કરવા માંડ્યું. કાન એમાં પણ એવું સળવડાટ વાળું સાંભળવાની તાલાવેલી લાગી. આંખને પણ એવું એવું જોયા જ કરવાની તાલાવેલી લાગી. આ બધાના ધર્મો છે ને ગુણધર્મો છે, એમ ગુણ દોષો પણ છે. આંખના ગુણધર્મો પવિત્ર છે, બહુ પવિત્ર છે. એની આયુષ્ય પણ ઘણી મોટી છે. 230 વર્ષની આજુબાજુમાં આંખોને જીવવાનું હોય. આંખોની નેત્રમણીની અંદર જે એ ખીકી છે ને, નૂર છે, એનો નૂરી એવડો મોટી ઉંમરનો છે. હાર્ટ પણ એવડી ઉંમરનો છે, કિડની પણ એવડી ઉંમરની. આ 3 મહત્વના પાસા શરીરમાં છે. એ બધા કિંમતીમાં કિંમતી લાંબી અવસ્થા વાળા છે. એવો પ્રોજેક્ટ બના